અત્યારે ડાયાબિટીસ એવી સામાન્ય સમસ્યા થઈ ગઈ છે કે એવું કહેવાય છે કે દરેક ઘરમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિને તો ડાયાબિટીસ હોય જ છે. આ સાથે સાથે ઘણા એવા રિપોર્ટમાં પણ ખુલાસો થયો છે કે ભારતમાં દર 10 વ્યક્તિમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિને ડાયાબિટીસ હોય છે. પરંતુ શું તમને એ ખબર છે કે ઘણા લોકો એવા પણ હોય છે જેમને વર્ષો સુધી ડાયાબિટીસ હોય છે પરંતુ એમને ખબર નથી હોતી, અને જ્યાં સુધી ખબર પડે છે ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હોય છે અને એમના ઘણા બધા ઓર્ગનને નુકસાન પણ પહોંચી ગયું હોય છે. તો એમાં પ્રશ્ન એ થાય કે તમને ડાયાબિટીસ છે કે નહીં, એના વિશે આપણે ઘરે બેઠા કેવી રીતે તપાસવું? તો સવારે ઉઠીને જો તમારા શરીરમાં આ કોઈ 5માંથી એક લક્ષણ પણ દેખાતું હોય ને તો સમજી જજો કે તમારા શરીરમાં બ્લડ શુગરનું લેવલ જે છે એ વધી ગયું છે અને તમને ડાયાબિટીસ પણ હોઈ શકે છે. ક્યાં છે 5 લક્ષણ એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે જ્યારે સામાન્ય રીતે આપણા શરીરમાં બ્લડ શુગર લેવલ વધી જાય છે અને ઇન્સ્યુલિનની ઉણપ થવા લાગે છે એ સિચ્યુએશનને ડાયાબિટીસ કહેવાય છે. અને જે આ ડાયાબિટીસ છે એને સાયલેન્ટ કિલર પણ કહેવાય છે, કારણ કે આ ડાયાબિટીસ આપણા હૃદય, લીવર અને કિડનીને સૌથી વધારે નુકસાન પહોંચાડે છે. હવે ઘણા લોકો એવા હોય છે જેમને ડાયાબિટીસ છે પરંતુ વર્ષો સુધી તેમને ખબર નથી હોતી કે તેમને ડાયાબિટીસ છે, અને આ જ કારણે તેમના ઘણા બધા ઓર્ગનને પણ નુકસાન પહોંચી શકે છે અને આગળ જતાં તેમને હાર્ટ એટેક પણ આવી શકે છે. એટલા માટે સવારે ઉઠીને તમારા શરીરમાં આ 5માંથી કોઈ પણ લક્ષણ દેખાય ને તો તમારે સમજી જવું કે તમારું બ્લડ શુગર લેવલ વધી ગયું છે. આ 5 લક્ષણોમાંથી પહેલું લક્ષણ છે કે તમારું મોઢું સૂકવવું. હવે જ્યારે પણ તમારા શરીરમાં બ્લડ શુગર લેવલ વધે છે અને તમને ડાયાબિટીસ થાય છે એ સમયે તમારું મોઢું સૂકવવા લાગે છે. આટલું જ નહીં, આ ડાયાબિટીસ નસોને પણ નુકસાન પહોંચાડે છે, જેના કારણે લાળ ગ્રંથિઓ ઓછી લાળ ઉત્પન્ન કરે છે અને આ કારણે પણ તમારું મોઢું સુકાઈ શકે છે અને શરીરમાં તમારે પાણીની ઉણપ પણ થવા લાગે છે. એટલે સવારે ઉઠીને જો તમારું તુરંત મોઢું સુકાય છે તો તમને ડાયાબિટીસ હોઈ શકે છે. બીજું લક્ષણ એ છે કે જો તમને સવારે ઉઠીને તુરંત જ થાક લાગે તો પણ તમને ડાયાબિટીસ હોઈ શકે છે. હવે જેને ડાયાબિટીસ હોય છે તેમના શરીરમાં બ્લડ શુગર લેવલ વધે છે અને આ જ કારણે સવારે ઉઠ્યા પછી પણ તેમનામાં શરીરમાં સુસ્તી જોવા મળે છે, તેમને થાક લાગે છે. એટલે સવારે ઉઠીને જો દરરોજ તમારે ડેઇલી લાઈફમાં થાક લાગે છે તો એક વખત તમારે બ્લડ શુગર લેવલ તમારું ચેક કરાવી લેવું જોઈએ. ત્રીજું લક્ષણ છે કે સવારે ઉઠીને તમને ઝાંખું દેખાવું, એટલે કે બ્લર દેખાવું. હવે જે ડાયાબિટીસ છે એ સૌથી વધારે આપણી આંખને નુકસાન પહોંચાડે છે અને ડાયાબિટીસને કારણે આપણા આંખના જે લેન્સ છે એનો આકાર બદલાઈ જાય છે અને તેને જ કારણે આપણે બ્લર પણ દેખાઈ શકે છે. એટલે સવારે ઉઠીને જો તમને ચશ્મા નથી, તમને નંબર નથી, છતાં પણ તમને બ્લર દેખાય છે તો એક વખત તમારે ડાયાબિટીસની તપાસ જરૂરથી કરાવી લેવી જોઈએ. અને ચોથું લક્ષણ છે કે તમને શરીરમાં કોઈ પણ જગ્યાએ ખંજવાળ આવી. હવે ડાયાબિટીસને કારણે બ્લડ શુગર લેવલ વધે છે અને આ જ કારણે શરીરના, એટલે ખાસ કરીને હાથ, પગ અને ગુપ્તાંગમાં તમને ખંજવાળ આવી શકે છે. એટલા માટે જો તમને શરીરમાં કોઈ પણ ફંગલ ઇન્ફેક્શન નથી છતાં પણ તમને શરીરમાં ખંજવાળ આવે છે તો તમારે એક વખત જે ડાયાબિટીસનો ટેસ્ટ છે એ જરૂરથી કરાવી લેવો જોઈએ. અને પાંચમું અને છેલ્લું લક્ષણ છે કે તમારા શરીરમાં, એટલે કે ખાસ કરીને હાથ અથવા તો પગમાં ઝણઝણાટી થવી. હવે આ જે ડાયાબિટીસ છે એ આપણા બ્લડ શુગર લેવલને સૌથી વધારે કંટ્રોલ કરે છે અને તેને જ કારણે જે બ્લડ સર્ક્યુલેશન છે તેના પર પણ અસર થાય છે અને આ જ કારણે તમારા હાથ, પગમાં ઝણઝણાટી પણ આવી શકે છે અને તમારી નસોને પણ નુકસાન પહોંચી શકે છે. એટલા માટે જો સવારે ઉઠીને તુરંત તમારા હાથ અથવા તો પગમાં ખાલી ચડે છે અથવા તો ઝણઝણાટી આવે છે તો પણ તમારે ડાયાબિટીસનો ટેસ્ટ જે છે એ જરૂરથી કરાવી લેવો જોઈએ. આ સિવાય જો તમને આખા દિવસમાં વારંવાર પેશાબ લાગે છે અથવા તો વારંવાર તરસ લાગે છે અને અચાનક જ તમારા શરીરનો જે વજન છે ઓછો થઈ જાય છે તો પણ તમને ડાયાબિટીસ હોઈ શકે છે. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.